આવી રીતે કુંભળિયા ભજીયા આપણે બનશે. આપણે છે ને આજે ભજી બનાવવાના છીએ. એની માટે સૌપ્રથમ અમે સમારેલા જે લસણ હોય છે લીલું એને સમારી નાખ્યું છે. એની પછી છે ને આપણે મોળા મરચાં છે અને આ છે એ તીખી મરચી, જે સુરતી મરચી બહુ તીખી આવે એ બધું આમાં નાખી દેવાનું છે. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ જે બનાવી છે એ નાખવાની છે, એ બી બધી નાખી દેવાની. અને સૌ પ્રથમ આમાં જરૂરી વસ્તુ જે છે કોથમરી છે, તે ભરપૂર પ્રમાણમાં નાખવાની છે. ત્યારબાદ અમે ચણાનો લોટ લીધેલો છે 500 ગ્રામ, તે નાખી દેશું. આમાં આપણે એક લીંબુ નીચોવશું. એની અંદર જાય એક લીંબુ. એમાં જોતું પૂરતું પાણી નાખવાનું, બહુ તીખે નહીં અને બહુ પાતળું બી નહીં. 3 ચમચી જેવું મીઠું નાખશું આમાં. ત્યારબાદ આપણે હળદર નાખશું, જેનાથી આપણી ભજી થોડીક પીળાશ ઉપર આવે અને કલર આવે, કારણ કે આમાં સોડા નાખાતો નથી. સોડા નાખવાથી આ વધારે પડતી ઓછી થઈ જાય છે અને ભજીયા ટાઈપ થઈ જાય છે. થોડુંક દાણા જીરું બી નાખશું. લાલ મરચું નખાતું નથી. આવી રીતે ખૂબ હલાવવાનું છે, આથી આપણે જે મસાલા નાખ્યા છે એ સરખી રીતે ભળી જાય. બેટર છે અને બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં. 500 ml સિંગ તેલ મૂકી દીધેલ છે. સૌપ્રથમ આવી રીતે બેટર હાથમાં લઈ અને આપણે 5 આંગળીઓ વડે આવી રીતે આમાં હલાવવાનું. હાથ થોડો પાસે રાખશું, કારણ કે તેલના છાંટા ઉડે નહીં અને ખોટું દાજી ના જવાય. આવી રીતે ઝીણી આવી રીતે આમાં હાથ હલાવ્યા કરવાનો તેલમાં અને એ પડ્યા કરે. આવી રીતે કુંભળિયા ભજીયા આપણે બનશે. કેવી ભજી થઈ મૌલિકભાઈ? હાલો ને ટ્રાય કરી જોઈ. કડી થઈ છે હો મિતભાઈ, એકદમ ફૂલ. હાફ ફ્રાય કરવાના છે પકોડા બનાવવા માટે. કેવી છે? ગુડ.